ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે, ત્યારે આ ગંભીર બાબત છે. અમારો કોઈ એજન્ડા આમાં નથી. આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પડવાના છે. તારીખ 7 અને 8 ઓગસ્ટની આજુબાજુમાં કેવડિયા કોલોની છે, ત્યાં જે આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે, ત્યારે જે 2 યુવાનોને ઢોર માર મારીને જે મૃત્યુ થયું હતું, ત્યારબાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના નેતા જે છે અનંત પટેલ, એ સિવાય ભાજપના ત્યાંના જે ધારાસભ્ય છે કેવડિયાના દર્શનાબેન દેશમુખ, એ બધા જ ભેગા થયા હતા. અને કારણ કે જે આદિવાસી યુવાનોના મૃત્યુ થયા છે એમના પરિવારવાળાને મળ્યા હતા અને એ પણ વાત કરી હતી કે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ એટલા માટે છે જેથી કરીને જે આદિવાસી યુવાનો છે જેમના મૃત્યુ થયા છે એને શ્રદ્ધાંજલિ આપી શકાય. આમાં કોઈ પણ પ્રકારના નારા લગાવવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારનો ઉલ્લાહોશ કરવામાં નહીં આવે. અને ત્યારે ચૈતર વસાવા, એ સિવાય ત્યાંના જેટલા પણ આદિવાસી નેતાઓ છે, ચાહે કોઈ પણ પક્ષના હોય, મનસુખ વસાવા હોય, જશુ રાઠવા હોય, એ બધા જ લોકો છે ત્યાં ભેગા થવાના છે આ કાર્યક્રમમાં. અને કાર્યક્રમ કરવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ કે જે આદિવાસી યુવાનો છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે. ત્યારે આ બાબતે ચૈતર વસાવાએ શું કહ્યું સાંભળ્યા આ વિડીયોમાં. 7 તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું, 8 તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તડવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા, હું પોતે, અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડિયા ગરડેશ્વર બંધ રહેશે. એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક પત્યો છે અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 દિવસે અમારે રાખવાનો છે. એ કાર્યક્રમને અનુરૂપ અમે 8 તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતિથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે. પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે, ત્યારે આ ગંભીર બાબત છે. અમારો કોઈ એજન્ડા આમાં નથી. આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પડવાના છે. આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, હું પોતે, અનંતભાઈ પટેલ, સાથે સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા, બધા જ આગેવાનો આવવાના છે. અને આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી. માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પડવાના છે. એટલે કાર્યક્રમ આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે. એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે. બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે, એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે. હવે અહીંયા મોટી ઘટના એ બની છે કે ચૈતર વસાવા છે એવું કહી રહ્યા છે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે અને ત્યારે એમને એવું કહેવું છે કે ભીલ પ્રદેશમાં ભીલ આગેવાનો જ, ભીલ નેતાઓ જ હશે. અને અત્યારે એવું બની રહ્યું છે કે જ્યારે કાલે શ્રદ્ધાંજલિ આપવાની છે ત્યારે ભાજપના નેતા ત્યાં હાજર છે, કોંગ્રેસના આગેવાન હાજર છે, એ ખુદ પોતે આપ તરફથી ત્યાં રહેવાના છે. તો ત્યારે આ પહેલીવાર એવી ઘટના બની રહી છે કે બધા જ લોકોને એક છત્ર હેઠળ લાવવાનો એમનો પ્રયત્ન છે. તો આ પ્રયત્ન સફળ થશે કે નહીં, તમારું આ મુદ્દે શું માનવું છે? કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.